ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ ચેનલ. બરાબર મિત્રો, આપણે આગળ જોયું કે આગળની કવિતામાં આપણે શું જોયું છે, હુ ઇઝ હમિંગ અ સોંગ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે, ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર એન્ડ ફીડ બાય પીસફુલ હાર્વેસ્ટ by war's long winter stout. Their hands are ours, and in their lines we read a labor not different from our own. અહીંયા શું કહેવા માંગે છે મિત્રો? They too are aware of. તે લોકો પણ અવેર ઓફ એટલે શું કરે છે? એ લોકો પણ નાથી જાગૃત છે, નાથી વાકેફ છે. શાનાથી વાકેફ છે? એટલે કે એ પણ શાનાથી યુઝડ ટુ છે? સન, એર એન્ડ વોટર, જે આપણે વાપરીએ છીએ એ જ એ લોકો વાપરે છે. એન્ડ ફીડ, પોષિત થાય છે. પીસફુલ હાર્વેસ્ટ, હાર્વેસ્ટ એટલે આમ તો લણવું, એટલે કે આપણે જે પ્રકારે અનાજ ખાઈએ છીએ, પોષણ મેળવીએ છીએ, એ જ ફસલથી, એ જ પાકથી, એટલે કે ધનથી, ધાન્ય જે કહીએ છીએ તે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્ટ, એટલે કે અને જો હવે યુદ્ધ થાય તો, અહીંયા એક વાક્ય અધ્યાહાર આપેલું છે, અને જો યુદ્ધ લાંબો સમય ચાલે તો શું થાય છે? સ્ટાર્વડ એટલે ભૂખે મરવું. સ્ટાર્વડ એટલે ભૂખે મરવું. યુદ્ધ લાંબુ ચાલવાને કારણે જેમ આપણને અનાજની અછત હોય છે, એમ એમને પણ અનાજની અછત વર્તાય છે. Their hands are ours, હાથ આપણા જેવા. લાઇન્સ we read, એમની લાઇન્સ એટલે હથેળીઓમાં આપણે વાંચી શકીએ છીએ. આ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર્સ, એમના હાથેથી જે મજૂરી થાય છે એ જ લેબર, એ જ મજૂરી આપણાથી જુદી નથી, એટલે કે આપણી જેમ જ એમની હાથમાં પણ શ્રમ થકી મળતું ફળ એ બધું જ રહેલું છે. What happens when an imminent war breaks into two hostile nations? પહેલા પ્રશ્ન સમજવો પડશે. એમિનન્ટ, વધારે પડતું, આગળ પડતું. વોર, બ્રેક્સ ઇન્ટુ, એકાએક ફાટી નીકળવું. હોસ્ટાઇલ, હોસ્ટાઇલ એટલે કેવા? ભયાનક, એકદમ ઘાતકી, જંગલી રાષ્ટ્ર વચ્ચે જ્યારે બે રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ ફાટી નીકળે અને એ પણ એમિનન્ટ વોર હોય તો શું થાય છે મિત્રો? તો પીસફુલ હાર્વેસ્ટ ફીડ્સ એવરીવન, શાંતિપૂર્વક બધાને પાક, પોષણ મળી રહે છે. વિન્ટર કમ્સ, શિયાળો આવે છે. વી બીકમ્સ અવેર ઓફ સન, એર એન્ડ વોટર, આપણે આનાથી વાકેફ, જાગૃત થઈએ છીએ. પીપલ ઓફ બોથ નેશન સફર, સફર એટલે દુઃખી થવું, કે બંને રાષ્ટ્રના લોકો દુઃખી થાય છે. તો જવાબ શું આવશે? યુદ્ધ થાય ત્યારે વિજેતા ગમે તેનો થાય, પણ રાષ્ટ્ર તો બંને મુશ્કેલીમાં મુકાય છે. અને વોટ નોટ હેપન, તો આ ત્રણ આન્સર આવશે. બરાબર છે? ચલો. Their hands are ours. What does this means? એમના હાથ આપણા જેવા જ છે. તો they are our employees. Their revenue is ours. અને we must give them jobs. અને they are like us. તો અહીંયા તો માત્ર શું કરેલું છે? સરખામણી. એમના હાથ, they are like ours એટલે ours. આમ તો સાદી ભાષામાં આનું ભાષાંતર કરીએ તો શું થાય? Their hands are ours, એમના હાથ આપણા છે, એનો મતલબ આપણા જેવા છે. ચલો ફરીથી. There sits a old man, dark river, dark cave. અને as the sun, એ જે વૃદ્ધ માણસ બેઠો છે, as the sun or older, sun જેવો કે એના કરતા પણ વધારે જૂનો, વધારે વૃદ્ધ, વધારે પુરાણ. weaving, ગૂંથવું. આ yarn of rainbow, રેઇનબો, મેઘધનુષ્યને, એટલે કે સુંદર મજાની વાતો, સુંદર મજાનું વાતાવરણ ભગવાન ગૂંથી રહ્યા છે, ક્રિએટી રહ્યા છે, અને હમિંગ અ સોંગ, અને પ્રકૃતિમાં સરસ મજાના ગીતો વાગતા હોય છે. વોટ કેન બી ધ ટાઈમ ઓફ ધીસ હેપનિંગ? હવે આ બન્યું હશે તો એ કયો સમય હશે મિત્રો? મોર્નિંગ, નૂન, ઇવનિંગ કે નાઇટ? તો જ્યારે પણ બનતું હોય ત્યારે હંમેશા સમય કેવો હોય? મોર્નિંગ ટાઈમ. વોટ ડઝ ધ ઓલ્ડ મેન સિમ્બોલાઇઝ? લખો મિત્રો. સિમ્બોલાઇઝ એટલે પ્રતીક.
અહીંયા જે ઓલ્ડ મેન છે શાનું પ્રતીક છે? ગોડ, ધ વર્લ્ડ, મેનકાઇન્ડ કે લાઈફ? તો સૂર્ય કરતા ઓલ્ડ કોણ હોય મિત્રો? સૂર્યને બનાવનાર, ચંદ્રને બનાવનાર, તો એને શું કહીશું આપણે? શું હશે? ગોડ. ઇના ડાર્ક કેવ, એકના એક લીટીમાંથી જુદા જુદા પ્રકારના પ્રશ્ન કેવી રીતે આવી શકે એનું રિવિઝન આપણા માટે જાણવું બહુ જરૂરી છે. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર, આ લીટી આપણે ઉપર સમજાવી છે, બરાબર? લીટી એના એ જ છે. શું નવ્યું આવ્યું? બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ ધેટ સ્વિમ્સ ઇન ધ સ્ટ્રીમ સી નાઇધર યોર યાન નોર મેન નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોન. જે ફિશ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, ઝરણામાં તરી રહી છે, બ્લાઇન્ડ છે, ડીપ છે. બ્લાઇન્ડ છે એટલે એ જોઈ શકતી નથી, યાનને જોતી નથી, કે બેરી છે એટલે માણસને સાંભળતી નથી. શું સાંભળતી નથી? તો વૃદ્ધ મેન જે એવરલાસ્ટિંગ ગીત ગાઈ રહ્યો છે તે. હવે મિત્રો એવરલાસ્ટિંગ એટલે જેનો ક્યારે પણ અંત થતો નથી, એને શું કહેવાય છે? એવરલાસ્ટિંગ, અનંત. વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ, નદીનો પ્રકાર કેવો છે? ધ રિવર ઇઝ ડાર્ક, ધ રિવર ઇઝ બ્રાઇટ, ધ રિવર ઇઝ લાઇટ, ધ રિવર ઇઝ હેવી. તો ધ રિવર ઇઝ ડાર્ક, નદી કેવી છે મિત્રો? ડાર્ક છે. વેર ડઝ ઇટ ફ્લોઝ, એનું જે વહેણ છે, એનું જે પ્રવાહ છે. ઇન અ ડાર્ક સિટી, ઇન અ ડાર્ક કેવ, ઇન અ ડાર્ક રૂમ, ઇન અ ડાર્ક એન્ડ બિગ રૂમ. એનું વહેણ કઈ તરફ છે? ક્યાંથી એનું વહેણ નીકળે છે મિત્રો? ઇન અ ડાર્ક, શું લખશો? ઇન અ ડાર્ક સિટી કે કેવ, તો એક કાળી ગુફામાંથી, રહસ્યમય. અને ડાર્ક ગુફા એ શાનું પ્રતીક છે? પ્રશ્ન મિત્રો લખી શકાય. વોટ લખો. વોટ ડઝ ધ ડાર્ક કેવ સિમ્બોલાઇઝ? એક નવો પ્રશ્ન લખો. વોટ ડઝ ધ, પછી અહીંયા ધ ડાર્ક કેવ સિમ્બોલાઇઝ. આ પ્રશ્ન અંદર ઉમેરાશે એટલે તમારો નંબર પણ બદલાશે. શાનું સિમ્બોલાઇઝ છે? લખો. ધ ડાર્ક કેવ સિમ્બોલાઇઝ મિસ્ટ્રી, રહસ્ય. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન વેવિંગ? ઓલ્ડ મેન શું વણી રહ્યો છે? સ્ટ્રિંગ ઓફ ટેલર, બરાબર, દરજી માટેની દોરી. યાન ઓફ બો, યાન ઓફ રેઇનબો, અને યાન ઓફ રેન, તો એ શું વણી રહ્યો છે? યાન ઓફ રેઇનબો. ચલો, રિમેમ્બર, આપણે જે કવિતા શીખ્યા એની કેટલીક સ્ટ્રાંજા આમાં ઉમેર્યા છે. Remember, no men are strange, no country is foreign. Beneath all uniform, a single body breathe. Like ours, the land our brothers walk upon. Is earth like this in which we all shall lie? They too, aware of sun and air and water, are fed by peaceful harvest, by war's long winter starve. Their hands are ours and in their lines we read. A labor not different from ours. આટલી લાઈન તો આપણે સોલ્વ કરી દીધી. Or sleep and strength that can be won. હવે શું કહે છે મિત્રો? Sleep and strength, જે સુવાની વાત છે, અને strength એટલે તાકાત. એ જે સૂએ છે, બરાબર, જે સૂઈ જાય છે, and strength that can be won, એ બધાને જો આપણે જીતવી હોય, તેમની આંખો આપણા જેવી છે, તેઓ જાગે પણ છે અને સૂઈ જાય છે. વેક એટલે જાગવું, સ્લીપ એટલે સૂઈ જવું. સ્ટ્રેન્થ કેન બી વન, અને આ બધું જ જો આપણે જીતવું હોય તો શાના દ્વારા જીતી શકીએ? ઓનલી બાય લવ. વી કેન ઓલ વિન બાય લવ. કોઈ પણ પ્રકારનું જીતવું હોય તો શું જોઈએ? પ્રેમ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જમીન ઉપર જીવન, સામાન્ય વ્યક્તિનું જીવન તો કેવું હોય છે? કોમન હોય છે. That all can recognize. Recognize એટલે ઓળખવું, કે જેને બધા જ શું કરે? ઓળખી શકે છે, અને બધા એનાથી અન્ડરસ્ટેન્ડ, સમજી શકે છે, ને બધા એનાથી વાકેફ પણ છે. What does the poet want us to remember?
આપણને શું યાદ રાખવાનું કવિ કહે છે? વી આર ઓલ બ્રધર્સ નોટ સ્ટ્રેન્જર્સ. વી આર બોયઝ. વી આર ઓલ ગર્લ્સ. વી આર નોટ ઓલ બ્રધર્સ એન્ડ સ્ટ્રેન્જર્સ. બરાબર, આ તો સીધો જવાબ છે એટલે તમને આસાનીથી આવડી જાય કે આપણે બધા શું છીએ? એક જ પિતાના સંતાનો છીએ, બ્રધર્સ છીએ, અજાણ્યા કે સ્ટ્રેન્જર નથી. વોટ આર વી ઓલ અવેર ઓફ? અવેર ઓફ એટલે નાથી. આપણે બધા શાનાથી વાકેફ છીએ? ઓકે, તો વોટ આર વી ઓલ અવેર ઓફ? નાથી વાકેફ હોવું. આપણે બધા અવેર છીએ. સન, મૂન એન્ડ ગેલેક્સીસ, બ્રહ્માંડ. ધ સેમ સન, ધ સેમ એર એન્ડ ધ સેમ વોટર. વોટર એન્ડ એર. તો આપણે બધા શાનાથી વાકેફ છીએ મિત્રો? બધું જ સમાન છે. ધ સેમ સન, સેમ એર એન્ડ સેમ વોટર. વોટ ડુ વી ઓલ ડુ? આપણે બધાએ હવે શું કરવાનું છે? તો હાર્ડવર્ક વિથ અવર હેન્ડ્સ. બરાબર, આપણા હાથેથી જે કામ થાય છે સખત મહેનત કરવાની છે. આઇડલ વર્ક, આળસુની જેમ કામ કરવાનું નથી. સ્માર્ટ વર્ક માત્ર પણ કરવાનું નથી, પણ બધાએ સાથે મળીને કામ કરવાનું છે. ગ્રેટ વર્ક નથી, ગ્રેટ વર્ક ન થાય તો ચાલે, પણ એક સાથે મળીને આપણા હાથે કામ થવું જોઈએ. ચલો, ઇન અધર ડેઝ કવિ શાનાથી ટેવાયેલા હતા? પોએટ. આઈ યુઝડ ટુ બી અ પોએટ. કવિ હતા હુઝ પેન ઇન્યુમરેબલ સોંગ. ઇન્યુમરેબલ સોંગ એટલે જેની કવિતામાં અસંખ્ય ગીતો હતા. વુડ કમ, અને ગીતો શા માટે લખતા હતા? ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, માણસનું હૃદય જીતવા માટે. બટ બાય થ્રુ નાવ ન્યૂ ગેટ નોલેજ, નવા જ્ઞાન મુજબ. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે મારી પાસે જે હું ગીતો લખું છું એ ગીતો લખવાનું મારું જે પ્રાઇડ હતું, ઇટ્સ ગોન અવે. એ મારો ખોટો ગર્વ જતો રહ્યો. એ લાંબો સમય ચાલવાનું નથી. લોકોના હૃદય જીતવા કરતા આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ. સીઝડ એટલે સ્ટોપ. પોએટ બનવાનું બંધ કર્યું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ. જો હું ગીત બનું તો દરેકના હોઠ ઉપર જઈ શકું. ચલો, વોટ ડીડ ધ પોએટ ડુ? કવિ શું કરે છે મિત્રો? ધ પોએટ રોટ અ લોટ ઓફ સોંગ્સ એન્ડ બીકમ પોપ્યુલર. ઘણા બધા ગીતો લખે છે અને શું થાય છે? લોકપ્રિય બની જાય છે. ધ પોએટ ડીડ નોટ રાઇટ અ લોટ ઓફ સોંગ્સ એન્ડ બીકમ પોપ્યુલર. પછી ધ પોએટ સેંગ અ લોટ ઓફ સોંગ્સ એન્ડ બીકમ પોપ્યુલર. ધ પોએટ ડીડ નોટ સિંગ અ લોટ ઓફ સોંગ્સ એન્ડ બીકમ પોપ્યુલર. પહેલા કવિ શું કરતો હતો એ આપણે બતાવવાનું છે. તો રોટ અ લોટ ઓફ સોંગ્સ, ઘણા બધા ગીતો લખવા અને લોકોમાં ફેમસ થવું. એ પહેલાની એમની મહત્વાકાંક્ષા હતી. પછી ધીમે ધીમે શીખ્યા કે એના કરતા હું બીકમ સોંગ. વાય ડીડ ધ પોએટ રાઇટ પોએમ્સ? કવિતા શા માટે લખતા હતા? ટુ વિન ધ હાર્ટ ઓફ ધ મેન. કવિતા શા માટે લખતા હતા? જો, લૂઝ ધ હાર્ટ ઓફ મેન એટલે ગુમાવવું, વિન એટલે જીતવું, અને ટુ રિએક્ટ પ્રતિવર્તન. કોઈએ કરેલા કાર્યને રિએક્ટ કરીએ તો એ, અને ટુ રીડ ધ હાર્ટ તો શું થાય? ટુ વિન ધ હાર્ટ. બરાબર છે મિત્રો? અહીં આપણા બધા લખેલા શું થાય છે? મહત્વની જે કવિતા હતી એ આપણે પૂરી કરી છે. એટલે હવે એક પણ કવિતા સમજવાની બાકી નથી. બાકીની જે કવિતા છે એ આપણને અભ્યાસક્રમમાંથી બાદ કરેલી છે. એટલે આટલા સુધીના MCQ તમે ખૂબ સારી રીતે લખીને તૈયાર કરીને જ્યારે શાળામાં આવો ત્યારે નોટ તમારી પોતાની સાથે લઈને આવવાનું છે. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ ચેનલ. મિત્રો, આપણે અગાઉ
પાઠમાંથી જે MCQ આપણને પૂછાવાના હતા એ MCQ ની પ્રેક્ટિસ કરી અને એ 235 MCQ છે. હવે આપણે આજે કવિતાઓ જે પોએમ્સ આપણે પૂછાવાની છે એની તૈયારી શરૂ કરવા જઈ રહ્યા છીએ. ફરીથી મિત્રો તમને એક વાત યાદ કરાવી દઉં કે જે વિડીયોઝ દ્વારા તમે અંગ્રેજી સંસ્કૃત શીખો છો, તમારી નોટમાં જે કંઈ પણ લખો છો, એમાં કંઈ પણ ક્વેરી હોય તો તમે તરત જ પૂછી લેજો. જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે આપણને અંગ્રેજી સંસ્કૃતમાં પૂરતું ધ્યાન આપવા મળશે નહીં અને જો એને ધ્યાન આપવા જઈશું તો આપણા સાયન્સના વિષયોનું કામ અધૂરું રહી જશે. એટલે અંગ્રેજી અને સંસ્કૃત ઘરે બેઠા બેઠા જ આપણે તૈયાર કરી લેવું છે. એમાં આપણી કોઈ પણ ક્વેરી રહેવા દેવી નથી. જ્યારે ગાઈડન્સ માટે શાળામાં આવો છો ત્યારે પણ તમારે આ લખેલો ચોપડો લઈને આવવાનું છે અને એની જે કંઈ પણ ક્વેરી હોય, જે કંઈ પણ ન સમજણ પડતું હોય એ આપણે પૂછી લેવાનું છે. બરાબર છે મિત્રો? હવે આપણે કવિતાઓ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. આમ તો આપણને 5 કવિતાઓ ભણવાની હતી, પણ 5મી કવિતા આપણને સિલેબસમાંથી બાદ કરેલી છે એટલે એ આપણે ભણવી પડશે નહીં. બરાબર છે? પહેલી આપણી જે કવિતા છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. બરાબર? તો એમાંથી આપણને આ કોટેશન આપેલા છે. Upon the summits hoary and the Himalayas queen, calm and serene returns the heavens greeting. હવે આ જે છે શની વાત કરેલી છે મિત્રો? તો જે હોવરી છે, હોવરી એટલે મિત્રો કોના માટે હોવરી શબ્દ વપરાયો છે? તો એન્શિયન્ટ છે, ઓલ્ડ છે, એના માટે અહીંયા કયો શબ્દ વાપર્યો છે? હોવરી. બરાબર? એકદમ ઓલ્ડ જૂનો હિમાલયન જે પર્વત છે અને એની સમિટ ઉપર હિમાલયન ક્વીન નામની રાણી છે, એટલે કે એ સુંદર રાણી એટલે સુંદર, અહીંયા સુંદરતાનું પ્રતીક છે, જે કામ છે, સિરીન છે, કામ એટલે પણ શાંત, સિરીન એટલે પણ શાંત. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. હેવન્સ એટલે સ્વર્ગમાં રહેલી બાબતો, અને જાણે એ સ્વર્ગનું આહવાન કરતી હોય, સ્વાગત કરતી હોય એવું આપણને લાગે છે. ચલો, હાઉ ઇઝ ધ કાંચનજંગા માઉન્ટેન ડિસ્ક્રાઇબ્ડ? અહીંયા કાંચનજંગાને કઈ રીતે કહેલી છે મિત્રો? એઝ ધ હિમાલયન ક્વીન તરીકે દર્શાવેલી છે. હાઉ વોઝ હર નેચર? એનો સ્વભાવ કેવો છે? બાય નેચર એ કેવી છે? સમિટ સોવરી, કામ એન્ડ સિરીન, લાઇક્સ ટુ રિટર્ન કે નોટ, નન ઓફ ધ અબાઉ? તો કેવી છે? કામ એન્ડ સિરીન. વિચ પેર ઓફ ધ વર્ડ્સ રાઇમ? હવે અહીંયા રાઇમિંગ પેર્સ, રાઇમિંગ વર્ડ્સ કયા કયા છે મિત્રો? તો આ તો બહુ સહેલું છે, તમને આસાનીથી આવડી જશે. કયા રાઇમિંગ વર્ડ્સ તમને દેખાય છે મિત્રો? એ તો લખવાની જરૂર નથી ને, તમને જડી જશે ને. હોરી, સિરીન, ક્વીન સિરીન, સિરીન ગ્રીટિંગ્સ, હોરી ગ્રીટિંગ્સ, તો શું આવશે? ક્વીન સિરીન. ચલો, ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી અ પોટર. આ કવિતા તો આપણે આખી સમજાવી હતી મિત્રો. બરાબર? પહેલા હું પોટર બનવા ટેવાયેલું છું. Who would fill his fingers mold yielding? જેની આંગળીઓથી ચાકડા ઉપર એ શું કરતો હતો? માટીના ઘડાને આકાર આપતો હતો. એના to pattern his wheel ઉપર. But now through wisdom lately one, પાછળથી મને જે જ્ઞાન મળ્યું એ જ્ઞાનને આધારે હું શું શીખી શક્યો? That pride has died away. મારો ગર્વ died away, મરી ગયો, એટલે કે મને ખોટો ગર્વ હતો એ જતો રહ્યો. I have ceased to be the potter. પોટર બનવાનું મેં બંધ કરી દીધું. And have returned to the clay. અને have learned મેં શું? માટી બનવાનું શીખી લીધું. ચલો, હવે જે ત્યાં પોએમ છે એ શાના વિશે છે મિત્રો? The poem is about. હવે આપણે કવિતામાં છે ને આ ઓપ્શન બહુ ખાસ સમજવાના છે. સેલ્ફ રિયલાઇઝેશન ઓફ ધ પોએટ.
કવિનું આત્મ વાસ્તવિકતાપણું. બેનિફિટ્સ ઓફ મોલ્ડિંગ ક્લે. માટીમાંથી ક્લે છે, માટીમાંથી આકાર આપવાનું કોઈ પણ જે સાધન બનાવે છે એના બેનિફિટ્સ એટલે ફાયદાઓ. એડવાન્ટેજીસ ઓફ ગેટિંગ મટીરિયલિસ્ટિક થિંગ્સ. મટીરિયલિસ્ટિક ભૌતિકતાવાદી જે વસ્તુઓ છે એમાંથી મળતો ફાયદો ને લાભ. ઇન્કમ ફ્રોમ ધ પોટ્સ. બરાબર, તો શું આવશે? કવિનું સેલ્ફ રિયલાઇઝેશન, વાસ્તવિકતાનું ભાન એમને લેટ થયું. ધ પોએટ વિશિસ ટુ સીઝ. સીઝ ની જગ્યાએ બીજો એક શબ્દ હોઈ શકે સ્ટોપ. તમે અહીંયા લખો સીઝ ઇઝ ઇક્વલ ટુ સ્ટોપ. તમારી નોટમાં ફોટો પાડેલો હશે ત્યારે હું જોઈશ કે આ લખેલું હોવું જોઈએ. ટુ બી પોટર બીકોઝ. એને પોટર બનવાનું બંધ કર્યું બીકોઝ. માસ્ટર્ડ ધ સ્કિલ ઓફ પોએટ મેકિંગ. એક્વાયર્ડ એટલે પ્રાપ્ત કરવું. પોપ્યુલારિટી એઝ અ સ્કિલ્ડ પોટર અથવા તો રિયલાઇઝ ધ હાર્મ ઓફ ડિક્લેરિંગ હિમસેલ્ફ ટુ બી અ ગ્રેટ પોટર. બરાબર, તો શું આવશે? સી. ફરીથી આપણે સમજીએ. ધ પોએટ વિશિસ ટુ સીઝ ટુ બી પોટર. પોટર બનવાનું બંધ કર્યું બીકોઝ હી હેઝ રિયલાઇઝ ધ હાર્મ ઓફ ડિક્લેરિંગ. હાર્મ એટલે નુકસાન. બરાબર, અને ડિક્લેરિંગ એટલે જાહેર કરવું. પોતાની જાતને ગ્રેટેસ્ટ પોટર તરીકે જાહેર કરવાથી શું નુકસાન થાય એમનું એમને ભાન થયું. ફરીથી કઈ કવિતાના પ્રશ્ન આવ્યા મિત્રો? હવે તમારે આજે નંબર આપો છો એ સિક્વન્સમાં જવા દેવાનું છે. પહેલો નંબર તમે કયો આપે તો 236, 237, 38, 239, 40, 41 એ પ્રમાણે તમારે લખતા જવાનું. બરાબર છે? ચલો. ધ લવ લાઇટ જેન્ટલી લિંજર્ડ મીન્સ. હવે લવ લાઇટ ક્યાં પથરાયેલી છે અને એ પથરાયેલી છે એનો મતલબ શું થાય? એનો મતલબ ઇટ કાન્ટ ગો અવે ઇઝીલી. એને આસાનીથી તમે કાઢી શકો નહીં. જેન્ટલી એટલી હળવાશથી બધે ફેલાયેલી છે. વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ. એના ગાલ પેઇન્ટ કરેલા છે. પણ શાનાથી પેઇન્ટ કરેલા છે? વિથ સોફ્ટ કલર, વિથ ધ ફેરી ફિંગર્સ, વિથ સન કિસ્ડ હિલ્સ, વિથ લવ લાઇટ ધેટ લિંજર્ડ. તો શાનાથી કરેલા છે મિત્રો? ફેરી ફિંગર અહીં આપેલું છે ને. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર. વિથ સોફ્ટ કલર ફેરી ફિંગર થી એ પેઇન્ટ કરેલા છે. બાય હુમ આર હિલ કિસ્ડ. કોને કિસ કરે છે ભાઈ હિલ? ધ સન. સૂર્ય જાણે હિમાલયની રાણીને મળવા આવતો હોય એવું લાગે છે. ચલો. ડીપ ફિશ. ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. એક કાળી ગુફામાંથી કાળી નદી વહે છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક. એના પથરાળા કિનારા ઉપર there sits a old man. એક વૃદ્ધ માણસ બેઠેલો છે. as the sun or older. અને કેવો છે? સન કરતા પણ ઓલ્ડ, જૂનો. ચલો. which of the following words describe the man. અહીં માણસને દર્શાવવા માટે કયું વિશેષણ વપરાયું છે મિત્રો? ડિસ્ક્રાઇબ મેન. એડજેક્ટિવ કયું છે? બ્લાઇન્ડ, એઝેડ, ડાર્ક, સ્ટોની. તો માણસ કેવો છે? માણસ તો આંધળો નથી. તો શું આવશે? એજેડ. બરાબર. માણસ કેવો છે? ઓલ્ડ, ઉંમર લાયક. હવે બીજો, આમાં બીજો એક પ્રશ્ન લખાય કે which of the following word describe the fish. તો ફિશ કેવી હતી? બ્લાઇન્ડ. પછી which of the following word describe. ત્રીજો એક પ્રશ્ન આવશે. બરાબર, એટલે 9, 10, 11 તમારી ક્વેશ્ચન ઉમેરતા જવાનું. which of the following word describe the river. રિવર માટે કયો શબ્દ છે? તો શું લખવાનું છે? ડાર્ક. કેવ હોય તો પણ શું લખવાનું છે? ડાર્ક. બરાબર. બેંક
આ બધા પ્રશ્નો લખજો મિત્રો. વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ડિસ્ક્રાઇબ ધ બેંક? બેંક કેવી છે? તો શું આવશે? સ્ટોની. બરાબર. આ એકબીજાના એડજેક્ટિવ એ શબ્દના અર્થમાં વધારો કરવા માટે મૂક્યા છે. એ શબ્દની વિશિષ્ટતા દર્શાવવા માટે મૂકેલા છે. Which of the following word is not associated with the river? નદી સાથે ન સંકળાયેલો હોય એ કયો નોટ આપેલું છે? તો કયો શબ્દ નદી સાથે નહીં સંકળાયેલો હોય મિત્રો? ડાર્ક કેવમાં આવે છે, ડાર્ક છે, એને કિનારો છે, પણ નદી અને સૂર્યનું ત્યાં કોઈ સંદર્ભ આપેલો નથી. ચલો બીજું આવ્યું. In bygone time I used to be a dreamer. સ્વપ્ન જોવા માટે ટેવાયેલો તો. On every side on insolence. બધે જ શું હતું? Of emerald and pearls. બધા લોકો મોતી. ઇમરાલ્ડ્સ એટલે પણ મોતી, પર્લ્સ એટલે પણ મોતી. મોતી લેવા માટે બધી જ જગ્યાએ શું ચાલે છે? ભાગદોડ ચાલે છે. At the feet of supreme. પણ જ્યારે સુપ્રીમ એટલે સર્વશક્તિશાળી ભગવાન, ભગવાનની ચરણોમાં આપણે જઈએ, પોતાની જાતને સમર્પિત કરીએ, તો શું જોવા મળે છે? છેલ્લે શું હોય છે? I have ceased to be a dreamer. અને સત્ય સમજાય છે ને આપણે સ્વપ્નશીલ બનવાનું બંધ કરી દઈએ છીએ. અને I have learned a dream. અહીંયા જે એનો ઇન્સોલન્સ, પ્રાઇડ, એનો ખોટો ગર્વ હતો, એ બધી બાજુ મારી પાસે મોતી છે, મારી પાસે પુષ્કળ સંપત્તિ છે, એનું દરેકને અભિમાન હોય છે. અને એ અભિમાનના સ્વપ્નમાં જ એ રચ્યો પચ્યો રહેતો હોય છે. એ સ્વપ્ન એનું પૂરું થઈ જાય છે. બરાબર. ચલો. In bygone times, what does the underline word means? હવે in bygone time એટલે future time, present time, past time કે nowadays time? તો bygone time એટલે past time, ભૂતકાળનો વીતી ગયેલો સમય. What was the poet's ambition before? પહેલા કવિની મહત્વાકાંક્ષા શું હતી મિત્રો? To collect a lot of wealth before. પહેલા તેમને શું? ઇમરાલ્ડ અને મોતી ભેગા કરવા છે, આ એમની એમ્બિશન હતી. મિત્રો એક બીજો પ્રશ્ન એવો હોઈ શકે. Which line describe poet's ambition? લખો. Which line of the poem describe poet's ambition? પોએટ્સની એમ્બિશન દર્શાવતી કઈ લાઈન છે મિત્રો? તો શું લખવું પડશે? On every side and insolence and emerald. આટલું લખવું પડશે. ચલો ત્રીજો પ્રશ્ન. What does means? પછી ડેશ કરીને લખો. To collect a lot of wealth before. લખો. To collect the lot of wealth before. હવે એનો આન્સર લખો. It means before the poet was ambitious. TIOUS. The poet was ambitious. જો આ પ્રશ્ન નહીં લખેલા હોય તો તમારો સિક્વન્સ નંબર ખોટો પડશે મિત્રો. ચાલો હવે આપણે શું કરવાનું છે? કોઈ પણ માણસ પરદેશી નથી. બધા જ આપણે એકબીજાના શું છીએ? મિત્રો છીએ. બરાબર. કયા લેસન પાછળ આ કવિતા શીખ્યા હતા મિત્રો? યાદ છે ને? નો રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ. કોઈ અજાણ્યો વ્યક્તિ નથી. નો કન્ટ્રીઝ આર ફોરેન. કોઈ પરદેશી દેશ નથી. બેનીથ ઓલ ધ યુનિફોર્મ. બધા યુનિફોર્મની નીચે આ સિંગલ બોડી બ્રીથ. જે એક વ્યક્તિ શ્વાસ લે છે એ તો વ્યક્તિ માત્ર બધા એક સમાન છે. લાઈક અવર્સ એટલે કે આપણી જેમ. લાઈક અવર લેન્ડ આપણી જમીનની જેમ. અવર બ્રધર્સ એટલે હું અથવા તો આપણા જેવા એ બધા લોકો. વોક અપોન આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ એ જ જમીન ઉપર બીજા લોકો પણ ચાલે છે. ઇન અર્થ લાઈક ધીસ અને આ પૃથ્વી પર. ઇન વિચ વી શેલ ઓલ ડાય અને આપણે બધા એક સાથે મરી પણ જવાનું છે.
ચલો, ધ પોએમ ઇઝ અબાઉટ, આપણને કવિતા શાના વિશે કહેલી છે મિત્રો? તો યુનિવર્સલ બ્રધરહુડ, નેશનાલિટી, અર્થન એટ્રીબ્યુટ્સ કે લેન્ડસ્કેપ્સ? તો યુનિવર્સલ બ્રધરહુડ. તો એનો મતલબ શું થશે? સાર્વત્રિક ભાઈચારા વિશે આપણને કવિતા જણાવે છે. રાષ્ટ્રીયતા નહીં, ખાલી રાષ્ટ્રીયતા નહીં, પણ એ રાષ્ટ્રીયતાની અંદર ભાઈચારો પણ હોવો જોઈએ. એટલે એકલું આપેલું હોય તો એ સત્ય નથી. વોટ યુનિફોર્મ્સ ડુ યુ થિંક ધ પોએટ ઇઝ ટોકિંગ અબાઉટ? અહીંયા કવિએ એક યુનિફોર્મની વાત કરી. ક્યાં છે જુઓ, બેનીથ ઓલ ધ યુનિફોર્મ. તો એ કયા યુનિફોર્મની વાત કરે છે મિત્રો? જો પછી આન્સર આ રીતે લખાય, આઈ થિંક ધ પોએટ ઇઝ ટોકિંગ અબાઉટ ધ યુનિફોર્મ ઓફ ધ સ્ટુડન્ટ્સ ઓફ ઓલ નેશન્સ સ્કૂલ. રાષ્ટ્રની બધી સ્કૂલોના વિદ્યાર્થીઓના યુનિફોર્મની વાત કરેલી છે. ધ પ્લેયર્સ ઓફ ડિફરન્ટ સ્ટેટ સ્પોર્ટ્સ ટીમ. સ્પોર્ટ્સ ટીમના જે પ્લેયર્સ હોય એમના યુનિફોર્મ સરખા હોય એની વાત કરેલી છે. ધ ડોક્ટર્સ ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ. જુદા જુદા દેશના ડોક્ટરોના યુનિફોર્મની વાત કરેલી છે. ધ સોલ્જર્સ ઓફ વેરિયર નેશન્સ આર્મીઝ. કે જુદા જુદા રાષ્ટ્રના આર્મીઓના સૈનિકની વાત કરેલી છે. બોલો હડો મિત્રો, કોની વાત કરેલી છે? તો અહીંયા માત્ર સ્ટુડન્ટ્સની વાત કરેલી નથી, પણ છેલ્લે આપણને કવિએ શું કહ્યું છે? સૈનિક. આપણે બધાએ આમાં શું કરવાનું છે? આ લડાઈમાં સાથે મરવાનું છે. જો ડાઈ શબ્દ આપેલો છે. ચલો, ધ મેસેજ ઓફ ધ પોએમ ઇઝ. હવે આ કવિ આ કવિતા દ્વારા આપણને શું મેસેજ આપે છે? આપણને શું શીખવાડે છે? નો નીડ ફોર વિઝા એન્ડ પાસપોર્ટ. એટલે કે પાસપોર્ટ વિઝા વગર તમે બધે જઈ શકો. બાઉન્ડ્રીઝ આર યુઝલેસ. બોર્ડર કરવાનો કોઈ અર્થ નથી. ધ વર્લ્ડ ઇઝ લાઇક ફેમિલી. આખું જગત એક કુટુંબ સમાન છે. અને નો નીડ ટુ ગો ટુ ફોરેન. એટલે કે કોઈને ફોરેન જવાની IELTS કરવાની જરૂર નથી. બોલો મિત્રો, કવિતા આપણને શું શીખવાડે છે? આ બધી જ ફોર્માલિટી એક વ્યવસ્થાના ભાગરૂપે છે, પણ કવિએ ફોર્માલિટીને બાદ કરતા આપણને શું કહે છે? ધ વર્લ્ડ ઇઝ લાઇક ફેમિલી. ફરીથી સનરાઈઝ ઓન કાંચનજંગા. બરાબર. વેપર રાઈઝ, મોર્નિંગ સ્કાઈઝ. The vapor rise to the morning skies. The nearest meaning to this line is. આનો સૌથી નજીકનો મતલબ શું લેશો મિત્રો? તો પહેલા આપણે ચારે ચાર ઓપ્શન સમજી લઈએ. The atmosphere is filled with mist in the early morning. The weather is cloudy. વેધર એટલે વાતાવરણ વાદળછાયું છે. વેપર એટલે આમ તો વાદળા જ થાય. The atmosphere is filled with mist. Mist એટલે ધુમ્મસ. In the early morning. સવારની વહેલી સવારે ધુમ્મસ વાતાવરણમાં ભરેલું છે. The heat has vaporized. Heat તો આવતું જ નથી. The sky rise up to the vapor. આકાશથી ઉપર વાદળો ચડી ગયા છે. તો કવિ તો આપણને શું કહે છે કે આખા વાતાવરણમાં એવી સરસ મજાની ધુમ્મસ છવાઈ ગઈ છે. મિસ્ટ. Which color is seen in the sky? આકાશનો કલર કેવો બતાવ્યો છે મિત્રો? આપણે એ કલરનો ઉલ્લેખ કરેલો છે. કયો કલર છે? પર્પલ. But the blind deaf fish. ફરીથી એ જ કવિતા. What does the fish symbolize? અહીંયા માછલી એ શાનું પ્રતીક છે મિત્રો? આપણે પેલામાં જોયું હતું. માછલી એ શાનું પ્રતીક છે? ગોડ, વર્લ્ડ કે મેનકાઇન્ડ? તો એ માનવજાતનું પ્રતીક છે. માણસ પણ કેવો છે? આંખો છે છતાં બ્લાઇન્ડ, કાન છે છતાં બેરો, એને કશું જોવું જ નથી. વોટ ડઝ ધ સ્ટ્રીમ? જે ઝરણું છે એ ઝરણું શું બતાવે છે મિત્રો?
તો લાઈફ, વ્યક્તિનું જીવન સતત ઝરણાની માફક વહેતું જ રહે છે. અને હુ ઇઝ હમિંગ અ સોંગ? આ ગીત કોણ ગાઈ રહ્યું છે મિત્રો? તો શું આવશે? ઓલ્ડ મેન.